ए मारा जिगरी जान दोस्त મને ખબર હે તાર બૈરાથી કે તાર ફાટે એમ એને કોઈ ટેન્શન ન કેલે પણ મને એ ખબર નહીં પડતા કે આજકાલ વાળા આદમી જે નણંદ બૈરાથી કે ફાટે હારતી એમ પહેલા વાળા આદમી તો કે બહાર જઈને આપતા એટલે બૈરું થડથડ કાપવા માંડી જતો લેવો છે પાણી લેવો છે ખાવાનું અમને આજકાલ તો આદમી કે બહાર જાય એટલે કે યાર મારે ફટાફટ ઘેર જવું પડે ને કે મારા બૈરી બહુ કરે મારા બૈરી ગુસ્સો થઈ જાય કોઈ બી વાત મારા બૈરી સાંભળતી એમ કેતા નહીં એમ પહેલે બૈરી કહેતી કે મારા આદમી સાંભળે એમ વાત કરતા ને કે મારા આદમી બાંધી જાય કે હું જમાનો બદલાઈ ગયો મને લાગે પેલા વાળા આદમી મોસી રાખતા કે એટલે બૈરો બીત વાળા આપડે હું મોસી રાખતા નહીં આપડે બૈરી જેમ દાડી મોસી કાઢી નાખીને ફરવાનું બૈરી અહીંયા પછી આપડા પેલો એમ નણંદ અહીંયા હું આઈબ્રા કઢાવે ને ભગવાન જોઈ જશે ને આપડે મોસી આજી રાખો ને આપડે અહીંયા કઈ ખાતર મેનવું પડે મોટી થઈ ઓટોમેટિક રાખો દબાવીને મરદ ની નિશાની યાર મૂછતે રાખો દબાવીને તો કે ભાભી ફાટે ને કે પછી ભાભી તમને દળાપા મેલે ખરી ભગવાન જોઈ વિચારીને આજી તમે વિચારો અગર બૈરો મોસી આજી હતી એમ મૂસી વાળી હતી પછી અહીંયા લુગડું લાશ કીધું તો લુગડું ફાટી જતો મૂસી તો કીધું ભગવાન ખબર તો બૈરો લાશ કરવી પડે એમ એટલે જ મૂસી ની આવી આપડે આજી આપડે રાખો આપડે હું નેપાળ જેવો છે સાહેબ ભાઈ રાખો મૂસી મરદ ની આવડો નિશાની આપણી એ મારા દોસ્ત મો કેને ને કહુંગા ये बात ખાલી ઇન્સ્ટાગ્રામ માં ખાલી કોલ ખોલીએ અમાર ગામમાં એક સોરાના લાડી જોવા બદલે ગઈ હગાઈ કરવા બદલે તો લાડીને બાપા કે એમ તો તમારો સોરો બઢિયા હે અને અબાર હગાઈ બી અમે કરી દીધો પણ અમાર સોરી હું અબાર ભણાઈ કરી દેજી એટલે અબાર અમે હગાઈ નહીં કરી શકાય તો વોર ને બાપા બીડી પીતો પીતો કે તો એમ કે અમાર સોરો ગાંડો કે નાનો હે તમાર સોરીને સોપડો ફાડી નાખે લાડીને બાપા કે એમ ને અમાર સોરીને ભણાઈ વગડે એમ કઈ રીતે તો સોરે આપડે પેલા વાળા બાબા ડોકરા હતા કે યા તો લાડીને બાપાને એમ ભળતા કે આ કુવો અમારો હે અને પેલી જમીન અમારી હે એમ કરી કરીને હગાઈ એમને કરાવી જવાના આપડે પણની જતા પણ એ વાળો એમ ચાલતું નહીં હવે લાડજી આપડે પહેલી ઘેર આવીને જોવા માંડી ગઈ ને સારો માલ કમાય તો શાદી કરીને અગર કમતી હી ને કે બી નોકરી ધંધો કરો વ્યવસ્થિત પૈસો કમાઓ ને અગર તમે બેરોજગાર હો તમે કામ ધંધો નહીં કરી શકતા હો નહીં મળી જાય નોકરી તો હું તમને એક કંપની બતાડો જેની કંપનીનું નામ હે બીજ સ્કિલ પાસ જણામાં તમે તમારા મોબાઈલ થકી ઘંટા 2 ઘંટા વર્ક કરીને તમે ઓનલાઈન ઘેર બેઠા પૈસા છાપી શકો મહિનાના 30 થી 35,000 રૂપિયા કમાઈ શકો આના બદલે તમારે કરવું કોઈ જ નહીં ઉપર આ વોટ્સઅપ નંબર દેખાય આના માટે તમે વોટ્સઅપ માટે મેસેજ કરો એક આદમી આપણા વાળો છે એ તમને વ્યવસ્થિત રીતે સમજાડેગા તો તમે ફટાફટ આના નંબર માટે મેસેજ કરો તમારી લાઈફ બદલી જાય સૂર્ય તમે બી કે આના નંબર માટે મેસેજ કરીને પૈસા કમાઓ કેમ કે તમારા આદમીજીની જ વાડ જોઈ રહ્યો હોય તમે બધી તો પૌટા વળાય ને સાર લવાય ને કામ સામ તો થાય તમારે મેડમ બેગ લટકાવીને બનવું હોય તો પછી સારું નહીં મળે તો કઈક શીખો આ નંબર માટે કોન્ટેક્ટ કરો ફટાફટ બાકી લવ યુ લેકિન ये साला कर क्या रहा है यहाँ पर देख भाई बहिराना खुश रखवाना 2 तरीका है पहलो तरीको यो है तो હું આટલો ધ્યાનથી કે હમણાં તાર બૈરું હે પેલી વાત પહેલા પણની જાન પછી વાત કર પણ્યા આદમીજીની વાત હમણાં ખબર નહીં પડતા ઘણો ઇન્ટરેસ્ટ આવી રહ્યો ખુશ કેવી રીતે બૈરાન કરવો કોઈ નહીં હે અને ખુશ રાખવો હવે તો દુકડા કમાવા પડે દબાવીને તે ખુશ થાય બીજી કોઈ વાત હે જ નહીં બૈરાન ખુશ રાખવાની ને દુકડા કમાવા બદલે બીજું કોઈ કરવું નહીં પડતો હોય આ ખુલ્લા મોબાઈલ હે કે આનાથી તું દુકડા કમાઈ શકે એના બદલે તાર કરવો કોઈ જ નહીં આ ઉપર જે વોટ્સઅપ નંબર આલો કે આનામાં તો કોન્ટેક્ટ કર મતલબ મેસેજ કર ને વણામાં તો એક બીજ સ્કિલ પાસ કરીને કંપની વણામાં તારે દાડાના ઘંટાથી 2 ઘંટા કામ કરીને તો મહિનાના 30 થી 35,000 રૂપિયા કમાઈ શકે તગારો તકવાની જરૂર નહીં તો ઓનલાઈન વર્ક કરીને પૈસા કમાઈ શકે પણ થોડો ઘણો તો ભણ્યો થવા જ હો ભાઈ કેમ કે થોડો ખબર નહીં પડે તો પછી પેલો આદમી મોરે વાળો તને હું સમજાડેગા ને અગર તો ભણ્યો ગણ્યો ઇન્ટેલિજન્ટ ને એવા મોબાઈલ ચલાવી જાણતો હોય આખા દાડો કેમ કે આજકાલ મોબાઈલમાં જ રહો તમે તો કમાવા આવે પૈસા તો પછી આ જે વોટ્સઅપ નંબર ઉપર દેખા ઘણામાં તો મેસેજ કર એ ભાઈ આપડા વાળો આદમી તને સમજાડેગા દુકડા તો કમાઈ લેગા ઠીક હે બાકી બીજો કોઈ આઈડિયો હે ને પણ આદમીજી